પણ હું તો બાપજી એવું હોય કે ઘરનો ડોકરો કેરીએ રહેતા હતા, કેરીએ બધે જીતે રહ્યા, જીતે પછી માતા એમ કહું છું કોઈ કહેતી નહીં. હું તો 3 પેઢી પહેલુંની વાત કરું છું કે ડોકરો હતો ને ડોકરે આ ગોગાનું લાવનું છે. હું તો ઘરનો ડોકરો હોય ડોકરો પૂજતા હતા, બિલકુલ ગોગા બધું હતું. મારા માતાને કોઈ કહેવું નહીં કે શું હતું શું નથી. ગોગા મારા જેવું હતું બધું. મારા ગોગા પાસે ડોકરા પાસે તો જે હતું કે મારા માતાના પ્રભુ એમ કે છે હું ભેવાની બત્રીસીની માતા એમ કહું છું કે ઉગા હોતી ખોળવા દો તો કોઈ ભેળું બે એમ છે. ડોકરાના તો ગુજરાત બેહવા છે. ગોગાના નોમનો દીવો ચાલુ કરે, ગોગાના નોમનો દીવો ચાલુ કરજે કે 2 અગરબત્તી કરજે, તારા ઘેર લીલી વાડી થઈ જાય. 12 મહિના 2 વર્ષ થાય તો મન માતા પછી કોક ને કોક રસ્તો કાઢી દઉં. દુનિયા નહીં નો અમે તારા ઘરને એકને છોડાવી દઉં એવું હું માતા. બીજું કોઈ કે મારા માતાના જા ભાઈ. હા પણ એક ને સર એના અટેક થોડુંક એવા હવે આજે પણ આ હું લેરો હું 51 કિલો બાજરી દઉં ફ્રી મને ઘરે જાતો વળી અનાજ કદી ગોગારા નામથી નહીં છોડવાનું. બધા રોટી ખાધો લીધો હું ગોવાસીને છોડાવવા ભાઈ બેઠી નથી. મારે માતાને કેમ કહેવું પડ્યું? તને નહીં કીધું નિયમની માતાએ માપા ઉપર કીધું છે. સોનો મોનો બેઠો તો પણ મારે કોઈ કહેવાનું માગ નહીં. એટલે મને કહો મારે માતાને કોઈ ભરમાં મેં માતાએ બધી મોટી લાખણી. એટલે તું અંધ કોઈ દાડો છોડવાની વેળા આવતી નહીં. મારા હમો શરત નોખી તો એમાં માતા ટોપું કરી જાય. તું રાત દાડો મારા હમો લમણો રાખજે તો મારા માતાને કોઈ કહેવાનું આવે એ કારણો મારા ગોગા હમો લમણો રાખી તો ગોગો તારું પરંપાર કોમ કરી આવે. એટલે મારા માતાના ભગવાન કહે કે માને ગોગાને દીવો ન કર્યો હોત, અગરબત્તી ન કરી હોત, મારા ગોગાનું નામ લીધું હોત તો મો ગોગો ઊંઘાતો નહીં કે દુનિયા તમે ઊંઘાઈ દો. મારા ગોગાને ઊંઘાવાનું આવતું નહીં. રાત દાડો ગોગો ગોગો કરો છો તમારું પ્રમાણ હું ગોગો રાખી જ જો મારા ગોગાના જા કે આજથી છોડી દેજે. તને મળે એટલો ધર્માદો કરજે. 51 કિલ્લા ગોગારી ગાડીમાં તો ગયો 51 મારા માતાના ભગવાન છે જા મટી જાય. પહેલા મારા માતાના ધન્ય મારા ધણી એ ધણી એ મારા મારા ખુશી દેતા જો જ્યારે પટી રહ્યું લાડ આપો એ ગોગા ચાલો ભાઈ ભાઈ નાગજી યાને તમે કરાવવાની વાત કરી. આ ભાઈ તારી છે માતા એક જ પૂછું કે ભાઈ તારી છે મરી જી આ તારે ભાઈ કોઈ એની પછી કોઈ મૂકી તો આસોમાં અચ્છા વર્ષે જ જો ભાઈ તકલીફ દેખતો ને 12 વર્ષ થઈ ગયો ભાઈ. માપા ઉપર તકલીફ 12 વર્ષથી પડવા ઉપાને પાવળિયાને ગરધણીઓને બાદોને તરાપો છે ને બાઈને તરવું નથી.
હા, શું કરવું હવે ભોપા પાવળિયા તમને પૂછું ભાઈને ભાઈને બે અરબી તો પડશે જેવું હું ભેવાની વેરડી વિનર કઈ પૂછું વાહ વાહ કે 11 દાડા 20 દાડા તમે જેટલા દાડા કાપમે બોધીને બેર જો એટલા દાડા તો બેરવું જ પડશે વાહ વાહ પછી તરાવશો તો તમારા ઘરનું દુઃખ માટે નકા માટે ભેવાની વેરડી વિનર કઈ ભાઈ ભાઈ જાઓ ભાઈ આ વેળા સો ઘડીએ પડે નાગજી ખટોણા ગરીબ છે વાહ વાહ હન દુનિયાનું બીકતી રોડી હન એક દાડો સમય લઈ વાહ વાહ એના ઘરની વેળા ઘેર લાવી આલજે જાણતા ને હન જાદુ ખાવો મટાડી આલે મારા મેરડીના ભગવાન એવું કે હમો બેમાની વિશે વાહ વાહ જાઓ જાઓ વેળા લેજે વેળાની પડશે 13 નો દાડો નાગજી ખટોણા લેવો પડશે વાહ વાહ નકા 12 નો દાડો 2 દાડામાં તમાથી થાય કોઈ દાડે કરજો હું બેમાની મેરડી માતા કઈ વાહ વાહ જાણતા આગા પાછું થશે નહીં પણ મહિનો હવા મહિનો 2 મહિના બેરજો વાહ પછી કરાવજો વિધિ બધાથી જો થઈ જાય હું મેરડી માતા જાણતા ને જા તારા ઘરની તકલીફ મટી જશે હું માતા તારા હાથના તકલીફ મટી જશે જા હવે તારા ઘેર લે તારા છોકરોને હાલો કરી આપજે. વાહ વાહ છોકરોને ધંધામાં માતા કરાવી જાણતા ને તારે જે વાતો હશે એ વાતો માતા પૂરી કરી દે. જા હવે કોઈ દાડો દુઃખ નહીં